નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE NEET 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર એસ બ્લોક એલિમેન્ટ્સ લેક્ચર 3. બરાબર, ચાલો લેક્ચર 3 જે છે એની અંદર આપણે જોશું સમૂહ નંબર 1ના તત્વોના રાસાયણિક ગુણધર્મો. બરાબર, શું જોશું? રાસાયણિક ગુણધર્મો. રેડી? ચાલો, કેમિકલ પ્રોપર્ટીઝ જે છે એ આપણે જોતા હતા. એમાં મેં યાદ હોય તો 3 કેમિકલ પ્રોપર્ટીઝ કરાવી છે, લાઈક ઓક્સિજન સાથે, હવા સાથે પ્રક્રિયા, પછી હાઇડ્રોજન સાથે પ્રોસેસ એન્ડ ધેન હેલોજન સાથે પ્રોસેસ. અત્યારે આપણે જોવાના છીએ 4th નંબરની પ્રોપર્ટી, અને 4થા નંબરની જે પ્રોપર્ટી છે, બરાબર છે, એ પ્રોપર્ટી શું આવશે? તો આવશે વોટર સાથે પ્રક્રિયા. ઓકે, કોની સાથે? વોટર સાથે પ્રક્રિયા. રેડી? વોટર સાથે પ્રોસેસમાં શું આવશે? ઓકે, તો એમાં આપણે જોઈએ કઈ રીતે આવશે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ કે માનો કે હું આલ્કલી મેટલ્સ છે એને વોટરમાં નાખું, બરાબર છે, તો એ હાઇડ્રોક્સાઇડ બનાવશે MOH ફોર્મ્યુલાવાળી અને હાઇડ્રોજન ઉત્પન્ન કરશે. તો આ આલ્કલી ધાતુ એને હું નાખી દઉં પાણીમાં, બરાબર, તો એમાંથી શું બનશે? MOH, બરાબર છે, એક્વિયસ બનશે, પ્લસ ઉત્પન્ન થશે H2 ગેસ. બરાબર, આની કોમન પ્રોસેસ જે છે એ પ્રોસેસ નોર્મલી આપણે આપી શકીએ. રેડી? તો સંતુલન કરાવીએ. સંતુલનમાં હાઇડ્રોજન 2 છે, અહીંયા પણ 2 છે, પણ અહીંયા 3 છે ને, એટલે મારે અહીંયા 2 કરવા પડશે. તો હું અહીં 2 કરીશ ને આ 2 કરું તો મેટલે 2 કરવી પડશે. ઓક્સિજન તો ઓલરેડી 2 છે, બરાબર. તો આ રીતના મતલબમાં એનું શું થશે? સંતુલન થયેલું જોવા મળશે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ કે લિથિયમ જે છે ને એની વાત કરીએ. તો લિથિયમ ડીકમ્પોઝિસ વોટર સ્લોલી. મતલબમાં કે લિથિયમની જે પ્રક્રિયા છે એ ધીમે થશે. ધીમે થાય મતલબ કે એ બહુ વાઇગરસ પ્રોસેસ નહીં આપે, બરાબર છે. વાઇગરસ પ્રોસેસનો મતલબ એવો થાય કે એ બહુ બધી એનર્જી રિલીઝ નહીં કરે જ્યારે વોટર સાથે પ્રોસેસ કરશે ત્યારે, બરાબર. ચાલો, એના સિવાય સોડિયમ રિએક્ટ્સ વિથ વોટર ક્વિકલી. મતલબ સોડિયમ જે છે એ બહુ ઝડપી પ્રક્રિયા આપે છે, ઝડપી પ્રક્રિયા આપશે વોટર સાથે. ઓકે, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ રિએક્ટ વિથ વોટર વાઇગરસલી. પોટેશિયમ, રૂબિડિયમ અને સિઝિયમ હિંસક પ્રક્રિયા આપે છે. હિંસક પ્રક્રિયા આપે છે. હિંસક પ્રક્રિયા એટલે પાણીમાં નાખો એટલે ધડાકો થશે. જોકે સોડિયમમાંય ધડાકો થાય, પણ ઓલા 3ને પાણીમાં નાખવાથી જે એનર્જી રિલીઝ થાય એટલી એનર્જી આ જે સોડિયમ છે, બરાબર છે, એમાં રિલીઝ થશે નહીં. બસ આ વસ્તુ મેઇન છે. ઓકે, ચાલો આગળ જોઈએ. બીજું કે એને શું કહેવાય કે ઓલ્ધો લિથિયમ જે છે એની નેગેટિવ વેલ્યુ જે છે, બરાબર છે, water is less vigorous than that of sodium, which has the latest negative E value amongst the alkali metal. Behavior of lithium is attributed to its small size and very high hydration energy. Okay, its explanation lies in kinetics. Released energy in case of is scientific to melt or even vaporize, and so more surface area is exposed to the water. Okay, ચાલો, લિથિયમ છે એનું રીઝન કે ધીમી પ્રક્રિયા કેમ આપે, તો એની સાઇઝ નાની છે. સાઇઝ કેવી છે? સાઇન નહીં ભાઈ, સાઇઝ જોઈ આવું થાય, બરાબર. તો એની જે સાઇઝ છે એ સાઇઝ નાની છે, બરાબર. અને એ નાની સાઇઝના કારણે, બરાબર, નાની સાઇઝના કારણે કન્ડિશન શું થશે કે પાણીના ઓછા સંપર્કમાં આવશે. પાણીના ઓછા સંપર્કમાં આવે એટલે હાઇડ્રેશન તો થવાનું છે, નો ડાઉટ, બરાબર છે. બટ આમ જોવા જઈએ તો પાણીના સંપર્કમાં એટલું બધું એ આવી શકશે નહીં એની નાની સાઇઝના કારણે, એટલે ઓછી એનર્જી રિલીઝ કરશે. જ્યારે આ બધાના સાઇઝ મોટી છે,
બરાબર, બધાની સાઇઝ કેવી છે, મોટી છે, એટલે એની જે સરફેસ છે ને વોટરના વધારે સંપર્કમાં આવશે, બરાબર છે, અને એ લિથિયમ કરતાં વધારે ફાસ્ટ પ્રોસેસ આપશે. ઓકે, બસ આ રીઝન છે. આગળ જોઈએ પ્રોટોન ડોનર્સ સચ એઝ એલ્કોહોલ. ઓકે, આલ્કલી ધાતુઓ જે છે, આલ્કલી ધાતુઓ મતલબ આ બધી જ તેઓ, બરાબર, એ કોની સાથે, બીજા કોની સાથે પ્રોસેસ કરે, તો આલ્કોહોલ સાથે પ્રોસેસ કરે, બરાબર, આલ્કોહોલ સાથે. પછી ગેસિયસ અમોનિયા ગેસ સાથે પ્રોસેસ કરી શકે. એના સિવાય ટર્મિનલ આલ્કાઇન્સ સાથે પ્રોસેસ કરી શકે, બરાબર છે. એટલે છેડાના આલ્કાઇન સાથે પ્રક્રિયા કરી શકે, આલ્કાઇન સાથે પ્રક્રિયા કરી અને શું ઉત્પન્ન કરશે, તો હાઇડ્રોજન H2 ગેસ ઉત્પન્ન કરે છે. રેડી, બે સાઇન ન બતાવે, મેં ગેસ પણ બતાવ્યું, ઉપરનો એરો પણ બતાવ્યો, બેમાંથી એક જ બતાવે, બરાબર છે, કાંઈ પણ સમજી લેજો. ચાલો, હવે હું કહું છું આલ્કોહોલ, અમોનિયા અને છેડાના આલ્કાઇન સાથે પ્રક્રિયા કઈ રીતે થાય, તો એ તમને જરાક સમજાય દો એક્ઝામ્પલ સાથે, બરાબર, કારણ કે એક્ઝામ્પલ આટલા બધા આપું ને તો એ ઘણાને સમજમાં નથી આવતું, બરાબર, તો ન આપું તો કાંઈ ન સમજમાં આવે, એટલે એક્ઝામ્પલ તો જોવું પડશે. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ આલ્કોહોલ સાથે પ્રોસેસ, તો આપણી મેટલ જે છે એની હું ઇથેનોલ સાથે પ્રક્રિયા કરાવું, પાછળ OH ગ્રુપ આવતું હોય ને કાર્બનિકમાં, એને આલ્કોહોલ કહેવાય. તો આલ્કોહોલનો આ જે હાઇડ્રોજન છે ને એ બીટ એસિડિક હાઇડ્રોજન, કેવો છે, એસિડિક હાઇડ્રોજન, રેડી, એસિડિક હાઇડ્રોજન છે. એટલે કન્ડિશન એવી થાય કે એ હાઇડ્રોજન કેન્સલ થઈ અને ત્યાં મેટલ જોડાય, જેમ કે C2H5O M પ્લસ થાય ને, પ્લસ H2 ગેસ ઉત્પન્ન થશે. ચાલો, હવે સંતુલન કરાવીએ તો સંતુલનમાં અહીંયા હાઇડ્રોજન એક છે, અહીંયા બે છે, એના આગળ કેટલા આવશે, બે આવશે, એની આગળ બે આવે તો ડેફિનેટલી અહીંયા બે આવે, ને અહીંયા પણ કેટલા આવશે, બે, બરાબર, આ બગડો છે આ રીતે. ચાલો, તો આલ્કોહોલ સાથે પ્રોસેસ. ચાલો, પછી આપણે જોઈએ અમોનિયા, તો એમ છે NH3 સાથે પ્રોસેસ કરાવીએ, રેડી, ગેસિયસ. તો અમોનિયા પોતાની લોન પેર જે છે ને, બરાબર છે, એ 1 મિનિટ, મેટલ જે છે એ મેટલ એની સાથે ધન આયનના ફોર્મમાં જોડાશે, રેડી, એટલે એક, હવે અમોનિયાની કોઈ પ્રોસેસ નથી આપી, બટ એક વસ્તુ છે, NH2 માઇનસના ફોર્મમાં જોડાઈ શકે, આમાં બે વસ્તુ બને, એક NH2 માઇનસ બનશે અને બીજું બનશે H પ્લસ, રેડી. હવે કન્ડિશન એવી થશે કે આ એમ જે છે આને ઇલેક્ટ્રોન આપી દેશે, થાય ને, આ રીતે મેટલ જે છે એક ઇલેક્ટ્રોન રિલીઝ કરીને શું બનાવી નાખશે, M પ્લસ, એને જે રિલીઝ કરેલા ઇલેક્ટ્રોન છે એ H પ્લસ ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવી નાખે, હાઇડ્રોજન. આવા બે H પ્લસ હોય, આ બે ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે, H2, બે મેટલ બે ઇલેક્ટ્રોન દૂર કરીને શું બનાવે, બે M પ્લસ, રેડી. તો અહીંયા થશે આ બે લેવાનું, આ બે લેવાનું, તો બે મોલ શું બનશે, NH2 એમાઇન પ્લસ કયો વાયુ ઉત્પન્ન થાય, હાઇડ્રોજન, બરાબર. તો એક આ રિએક્શન આપી શકો તમે. ઓકે, આગળ જોઈએ કોની સાથે પ્રોસેસ આપણે કીધી હતી, તો ટર્મિનલ આલ્કાઇન સાથે પ્રોસેસ. ટર્મિનલ આલ્કાઇન એટલે છેડાના આલ્કાઇન સાથે પ્રક્રિયા, રેડી. તો એનું એક એક્ઝામ્પલ આપું, છેડાનો આલ્કાઇન એટલે ભાઈ 10મા ધોરણમાં આલ્કાઇન આવતું ને, એમાં ટ્રિપલ બોન્ડવાળો આલ્કાઇન, એમાંય તમારા એવું જ હશે. માનો કે હું લઈ લઉં CH3 C ટ્રિપલ બોન્ડ CH, આને છેડા ઉપર આલ્કાઇન કહેવાય, ત્રિબંધ, બરાબર, એટલે છેડા ઉપર ત્રિબંધ છે, છેડા પર ત્રિબંધ છે, બરાબર. તો છેડા પર એનો ત્રિબંધ આવેલો છે, એની રિએક્શન આ જે છે ને એસિડિક હાઇડ્રોજન હોય, કેવો હોય, એસિડિક હાઇડ્રોજન. એસિડિક હાઇડ્રોજન હંમેશા H પ્લસના સ્વરૂપમાં દૂર થાય, બરાબર. તો એસિડિક હાઇડ્રોજન છે જે H પ્લસના ફોર્મમાં દૂર થાય, રેડી. એની પ્રક્રિયા હું આપણી આલ્કલી મેટલ સાથે કરાવું છું. તો આપણને ખબર છે કે આમાંથી H પ્લસ રિલીઝ થશે, જેણે આપેલા ઇલેક્ટ્રોન મેળવીને H2 વાયુ બનાવી નાખશે, જ્યારે આમાંથી M પ્લસ બનશે જે આની સાથે જોડાઈ જાય, બરાબર. તો શું થાય, CH3 C ટ્રિપલ બોન્ડ C માઇનસ અને M
પ્લસ. રાઈટ, H2 ગેસ ઉત્પન્ન થાય. તો બસ આવી પ્રોસેસીસ આપણી આલ્કલી મેટલ્સ છે આવા કમ્પાઉન્ડ સાથે આપી શકે છે. ઓકે, ચાલો. તો બધી વસ્તુ તમે ચોપડીમાં નહીં હોય, બરાબર છે, અને આવે છે તો આપણે તો જોવી જ પડશે. આપણી પાસે ઓપ્શન નથી, બરાબર. અને લખી મગજ ચલાવવાનું એટલે બધું સમજાઈ જાય. પછી પાછળ જ્યારે આગળ કેમેસ્ટ્રી વધશે ને, બરાબર છે, જેમ ધીમે ધીમે કેમેસ્ટ્રી આગળ વધશે એમ મેં કરાવેલી બધી વસ્તુ તમને કામમાં આવશે. અત્યારે કદાચ ઘણાના મગજ એટલું કામ ના કરતા હોય, પણ પછી જરૂર પડે ત્યાં ચોક્કસથી આ વસ્તુ તમને કામમાં આવશે. રેડી, ચાલો. તો ચોથા નંબરની કેમિકલ પ્રોપર્ટી જોઈએ. હવે પાંચમા નંબરની જોશું. ચાલો, પાંચમા નંબરની કેમિકલ પ્રોપર્ટી છે એ છે બેઝિક નેચર ઓફ હાઇડ્રોક્સાઇડ. એટલે હાઇડ્રોક્સાઇડ સંયોજનોનું, હાઇડ્રોક્સાઇડ હમણાં બેના હતા પાણી સાથે, બરાબર. હાઇડ્રોક્સાઇડ, બરાબર, હાઇડ્રોક્સાઇડની બેઝિક પ્રકૃતિ. રેડી, તો હાઇડ્રોક્સાઇડ જે છે એની બેઝિક પ્રકૃતિ કઈ રીતે? તો એમ પણ સિમ્પલ વાત છે કે પહેલાં તો આપણે હાઇડ્રોક્સાઇડ કઈ રીતે બનશે એ જોઈએ, બરાબર. આલ્કલી મેટલમાંથી. તો આલ્કલી મેટલના જે ઓક્સાઇડ છે લાઈક M2O, યાદ છે ને, બરાબર છે, એ ઓક્સાઇડ વોટર સાથે પ્રક્રિયા કરે તો શું બનાવી નાખે? MOH બનાવે, મેટલ હાઇડ્રોક્સાઇડ બનાવે, બરાબર. સંતુલન કરીએ તો અહીં 2 આવશે, બરાબર. ત્યાં હું 2 કરીશ ને તો થઈ ગયું. રેડી, ઓકે, એ રીતે. ઉદાહરણ આપી દઉં, Li2O છે, બરાબર. વોટર સાથે પ્રોસેસ કરી અને 2 મોલ્સ ઓફ શું બનાવે? LiOH. આ એનું એક્ઝામ્પલ થઈ ગયું, બરાબર. ચાલો, પછી બીજું પેરોક્સાઇડ. પેરોક્સાઇડ એટલે M2O2 છે, એની હું વોટર સાથે પ્રોસેસ કરાવું છું, બરાબર. તો ડેફિનેટલી MOH બનશે, પ્લસ શું ઉત્પન્ન થશે? H2O2. આને કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ. શું કહેવાય? હાઇડ્રોજન પેરોક્સાઇડ. રેડી, એ હાઇડ્રોજન પેરોક્સાઇડ અહીંયા બનશે. સંતુલન કરાવીએ, અહીંયા કેટલા આવશે? 2. બાકી તો સંતુલિત છે, તમે જોઈ શકો. ઉદાહરણ આપું તમને, Na2O2 છે, પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવશે? 2 મોલ NaOH પ્લસ H2O2. રેડી, આવી પ્રોસેસ આવશે. ચાલો આગળ વધીએ. તો બસ આ સુપર ઓક્સાઇડની વાત કરું. આપણે સુપર ઓક્સાઇડ પણ જોયા હતા. ચાલો, સુપર ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા તો સેમ કે MOH બનશે, બરાબર. પણ એમાં ઉત્પન્ન થાય H2O2 વત્તા શું ઉત્પન્ન થાય? O2, બરાબર. સંતુલન કરાવીએ. ચાલો, સંતુલનમાં એમ એક છે H2O2, હાઇડ્રોજન 2 ને ઓક્સિજન 3, 2 ને 1 અને 2 5. ઓકે, તો હાઇડ્રોજન અહીંયા હું 2 કરી દઉં. અહીં મારે 2 કરવા પડે. ઓક્સિજન 2 ને 2 4, તો અહીંયા 2 ને 2 4 ને 2 6 થઈ ગયા. રેડી, તો નહીં મેળ પડે એટલે આપણે સંતુલન વીખી અને નવું કરવું પડશે. 8 કરવા પડશે તો એ થશે. તો અહીંયા હું 4 કરું તો 4 2 8 9 10 થઈ જશે. એ પણ પોસિબલ નથી. અહીંયા 2 કરું તો અહીંયા 2 કરવા પડશે. 4 ને 2 6, તો અહીંયા 3. ઓકે, 4. ચાલો, 4 ને આ 4 હાઇડ્રોજન ને બીજા 2 6, તો અહીંયા 3 2 6. ઓક્સિજન 3 ને 2 5, તો અહીંયા 4 5 6 ને 7 8, બરાબર. તો એ પણ પોસિબલ નથી. then how can it be possible? સંતુલન તો કરવું જ પડશે આપણે. MO2 કરીએ છીએ. ઓકે, ચાલો તો જોઈએ. MO2 સુપર ઓક્સાઇડ વોટર સાથે પ્રોસેસ. આ 2 મોલ, આ હું 2 મોલ બનાવું ને તો મારે અહીંયા 2 કરવા પડે. 2 દુ 4 ને અહીંયા 2, તો 2 દુ 4 ને 2 6, તો 2 2 4 ને 2 6 થઈ ગયા, બરાબર. ચાલો, તો મતલબમાં આ બધા હાઇડ્રોક્સાઇડ બને છે. આનું ઉદાહરણ આપું, માનો કે KO2 છે, સુપર ઓક્સાઇડ, બરાબર. તો 2 મોલ KO2 ની 2 મોલ H2O સાથેની પ્રક્રિયાથી 2 મોલ KOH બને પ્લસ H2O2 બનશે પ્લસ O2 બનશે. થાય. તો મતલબમાં તમે જોઈ શકો છો આ બધા હાઇડ્રોક્સાઇડ બને છે. મતલબમાં ઓક્સાઇડ છે વોટર સાથે પ્રોસેસ કરીને હાઇડ્રોક્સાઇડ ફોર્મ કરે છે. રેડી, ચાલો હવે એના વિશે જોઈએ થોડુંક આપણે. જોવામાં તો ચાલો કે હાઇડ્રોક્સાઇડ જે છે બધા વોટર જે છે, બરાબર છે, એની ઓક્સાઇડ સાથેની પ્રોસેસથી મળે છે.
અને જેટલા પણ વિથ વોટર ઓલ આર white crystalline of all bases and dissolve freely in water with evaluation of much heat at account of intense hydration. ઓકે, જેટલા પણ હાઇડ્રોક્સાઇડ બને છે, બરાબર છે, લાઈક LiOH, NaOH, KOH, RbOH એન્ડ CCmOH, બરાબર, આ જેટલા પણ છે એ બધા બેઝિક છે. સમૂહમાં નીચે જતા બેઝિક પ્રકૃતિ વધે છે. બેઝિક પ્રકૃતિ શું થાય છે? વધે છે. વોટર સોલ્યુબલ છે, પાણીમાં ડિઝોલ્વ થશે. વોટર સોલ્યુબલ છે. વોટરમાં સોલ્યુબલ થવાનું કારણ શું છે? યાદ છે આપણે પાણીના અણુ આયન સાથે વીંટળાય છે એવું કીધું હતું, બરાબર. એને હાઇડ્રેશન કહેવાય. હાઇડ્રેશન થાય છે. ઓકે, બીજું વ્હાઇટ ક્રિસ્ટલાઇન હોય છે, વ્હાઇટ સ્ફટિક હોય છે બધા, બરાબર. તો આ જે છે હાઇડ્રોક્સાઇડની ઇન્ફોર્મેશન છે. હવે બેઝિક નેચર, સોલ્યુબિલિટી ઇન વોટર અને થર્મલ સ્ટેબિલિટી. નીચે જતાં ઉષ્મીય સ્થાયિત્વ વધે છે. ઉષ્મીય સ્થાયિત્વ વધે છે. ઉષ્મીય સ્થાયિત્વ મતલબ તમે એને ગરમ કરો ને બહુ, તો એનો અણુ તૂટી જઈને એમાંથી કંઈ નવું બનશે નહીં, એને ઉષ્મીય સ્થાયિત્વ કહેવાય. હા, અમુક ટેમ્પરેચર બહુ હાઈ લેવલનું આપો તો પોસિબલ થાય, બટ ત્યાં સુધી દેટ્સ નો એની કાઇન્ડ ઓફ પોસિબિલિટી ઓફ distraction of that certain compound. ઓકે, તો મારું કહેવાનું એમ છે કયો કયો ક્રમ આપું છે એ ધ્યાનમાં રાખજો. તો એક તો બેઝિક પ્રકૃતિનો ક્રમ, બેઝિક પ્રકૃતિ, બરાબર. બીજા નંબરનો આવશે પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ, બધો સેમ જ આવશે, પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ. અને ત્રીજા નંબરનું આવશે ઉષ્મીય સ્થાયિત્વનો ક્રમ. ઉષ્મીય સ્થાયિત્વનો ક્રમ. આ બધી વસ્તુ પૂછાઈ શકે. રેડી? તો સૌથી વધારે બેઝિક પ્રકૃતિ સિઝિયમમાં હોય છે, LiOHમાં બધાથી ઓછી. એના પછી NaOHમાં, એનથી વધારે KOHમાં, એનથી વધારે RbOHમાં અને સૌથી વધારે સિઝિયમ OHમાં હોય છે, બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. રેડી? તો આ શું જોયા આપણે? હાઇડ્રોક્સાઇડ જોયા. બસ હાઇડ્રોક્સાઇડમાં એક તો બને કઈ રીતે, બેઝિક પ્રકૃતિ છે, સમૂહમાં નીચે જતા જે હાઇડ્રોક્સાઇડ છે એના કયા કયા વલણ વધે છે કે ઘટે છે એ જોવાનું હતું. ઓકે, ચાલો હવે છઠ્ઠા નંબરની પ્રોપર્ટી જોવાની છે. અને એ છઠ્ઠા નંબરની પ્રોપર્ટી છે રિડક્શન કર્તાનો ગુણ. શું આવશે? રિડક્શન કર્તાની પ્રકૃતિ. રિડક્શન કર્તાની પ્રકૃતિ, બરાબર. મતલબ એક રિડ્યુસિંગ એજન્ટ તરીકે કઈ રીતે વર્તી શકે એ, બરાબર. આપણે કીધું હતું ને કે ધાતુ જે હોય ને એ ધાતુ સારી રિડક્શન કરતા હોય છે, રિડક્શન કરતા હોય છે, બરાબર. કોઈ પણ ધાતુ લઈ લો, બને ત્યાં સુધી એ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે, કારણ કે તેનું પોતાનું ઓક્સિડેશન થાય. તેનું પોતાનું શું થાય? ઓક્સિડેશન થાય. જેનું પોતાનું ઓક્સિડેશન થાય ને બીજાનું હંમેશા શું કરે? રિડક્શન. અને એટલા માટે જ એને સારી રિડ્યુસિંગ એજન્ટ કહેવાય, કારણ કે મેટલનું ઓક્સિડેશન ઝડપથી થાય, બરાબર. સાંભળજો, જે રિડ્યુસિંગ એજન્ટ છે, બરાબર છે, એ ઇલેક્ટ્રોન ડોનર, આલ્કલી મેટલ્સ જે છે એ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે, એ તો આપણને ખબર છે, બરાબર છે. લિથિયમ જે છે એ સૌથી વધારે અને સોડિયમ સૌથી ઓછો પાવરફુલ રિડ્યુસિંગ એજન્ટ છે. મતલબ રિડક્શન કરતાનો ક્રમ આવો આવશે. અપવાદ છે, આમાં ધ્યાનમાં રાખજો. રિડક્શન કરતાનો ક્રમ, ચાલો, રિડક્શન કરતામાં લિથિયમ સૌથી સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે. ત્યાર પછી સિઝિયમ, પછી રુબિડિયમ, પછી પોટેશિયમ અને લાસ્ટમાં સોડિયમ. તો સૌથી ઓછો રિડ્યુસિંગ એજન્ટ કોણ છે? સોડિયમ. સૌથી વધારે પાવરફુલ કોણ છે? લિથિયમ. આ સૌથી સારો રિડક્શન કરતા છે, સૌથી સારો આ સમૂહમાં, અને આ સૌથી નિર્બળ રિડક્શન કરતા છે, સૌથી નિર્બળ રિડક્શન કરતા આ સમૂહમાં. બાકી તો બીજા તો ઘણા રિડ્યુસિંગ એજન્ટ હોય, બરાબર. પણ આ સમૂહ વાઇઝ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે એ સોડિયમ સૌથી ઓછો અને લિથિયમ સૌથી વધારે સારો રિડ્યુસિંગ એજન્ટ છે. ઓકે, ચાલો એક જ મિનિટ.
આગળ વધીએ. Standard electrode potential, which measures the reducing power, represent the overall change. ચાલો જુઓ. લિથિયમ જે છે એ ઓછામાં ઓછો રિડ્યુસિંગ એજન્ટ હોવો જોઈએ, પણ લિથિયમ જે છે એ સૌથી એની હાઇડ્રેશન એન્થાલ્પી, મતલબ એની આસપાસ પાણીના અણુ વીંટળાવવાવાળી જે પ્રોસેસ છે હાઇડ્રેશન એન્થાલ્પી, એ સૌથી હાઈ લેવલની છે, બરાબર છે. અને એટલા માટે એની E0 નેગેટિવની પ્રાઇસ, E0 આ જે છે એનું રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ બે પ્રાઇસ આવે. જો સરે એસ વિભાગ ચલાવ્યો હશે તો ડેફિનેટલી પ્રાઇસ કીધી હશે, બરાબર છે. તો એની E0 રિડક્શન પોટેન્શિયલ નહીં, પણ એની E0 ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ બહુ હાઈ છે, બરાબર. રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ નેગેટિવ વેલ્યુ એન્ડ ઓકે, એની ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ છે લિથિયમની +3.04 વોલ્ટ, જે સૌથી વધારે છે, બરાબર. એટલે મતલબમાં કે એનું બહુ સારી રીતે ઓક્સિડેશન થાય એમ છે, સારી રીતે ઓક્સિડેશન થાય એમ છે. અને એટલે જ તે બીજાનું ખૂબ જ સારી રીતે શું કરી શકે, રિડક્શન, ખૂબ જ સારી રીતે રિડક્શન કરી શકે, બરાબર. તો બહુ સારી રીતે બીજાનું શું કરી શકે એમ છે, રિડક્શન. શું કામ? કારણ કે એની આ જે પ્રાઇસ હોય ને, ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ, મતલબ ઇલેક્ટ્રોન ફટાફટ દૂર કરી દેવાની જે વૃત્તિ છે એ મેક્સ છે, બરાબર છે. એટલે એનું નોર્મલી રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ, ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ બહુ હાઈ છે, અને એટલા માટે એ બીજાનું સારી રીતે શું કરી શકે, રિડક્શન. ઓકે, સાંભળો. આને કોની પ્રાઇસ કહેવાય? તો આને ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ કહેવાય. મતલબ એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે દર્શાવે છે. ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે એનું પોતાનું ઓક્સિડેશન થાય, એ બીજાનું શું કરે, રિડક્શન. સિમ્પલ, બરાબર છે. ચાલો હવે રિડક્શન કરતાનો એનો જે ક્રમ છે એ ક્રમ તમને કહી દો, બરાબર. ચાલો તો રિડ્યુસિંગ નેચર ઇન ગેસ ફેઝ, હા, બે અલગ અલગ આવશે. અને મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવું કે વાયુ અવસ્થામાં રિડક્શન કરતાનો ક્રમ, વાયુ અવસ્થામાં રિડક્શન કરતાનો ક્રમ. ચાલો તો વાયુ અવસ્થામાં રિડ્યુસિંગ એજન્ટનો જે ક્રમ છે એમાં લિથિયમ સૌથી છેલ્લે, એનાથી વધારે સોડિયમ, એનાથી વધારે પોટેશિયમ, એનાથી વધારે રૂબિડિયમ, એનાથી વધારે સીઝિયમ. તો વાયુ અવસ્થામાં કોઈ અપવાદ નથી, સાંભળજો. પણ એક્વિયસ એટલે કે દ્રાવણમાં અપવાદ છે. દ્રાવણમાં રિડક્શન કરતાનો ક્રમ, દ્રાવણમાં રિડક્શન કરતાનો ક્રમ, એમાં અપવાદ છે કે દ્રાવણમાં એ રિડ્યુસિંગ એજન્ટ તરીકે કઈ રીતે વર્તે, બરાબર. તો લિથિયમ જે છે એ સૌથી સારો, પછી સીઝિયમ છે, પછી રૂબિડિયમ, ત્યાર પછી પોટેશિયમ, અને ત્યાર પછી સોડિયમ, બરાબર છે. તો આ જે છે એ દ્રાવણમાં રિડક્શન કરતાનો ક્રમ છે, અને પહેલો જે છે એ વાયુ અવસ્થામાં છે. તો યાદ રાખજો કે અહીંયા અપવાદ છે, બરાબર. સોલ્યુશનમાં અપવાદ છે, એટલે ગેસિયસ ફેઝમાં પૂછે તો કોઈ અપવાદ નથી, પણ જો એ સોલ્યુશનમાં પૂછે તો અહીંયા અપવાદ છે, બરાબર. કેમિસ્ટ્રી છે એટલે ડેફિનેટલી અપવાદ ઘણી બધી જગ્યાએ આવશે. ઓકે, ચાલો તો થઈ ગયું આ રિડક્શન કરતાનો ગુણધર્મ. એ છઠ્ઠા નંબરનું એનું રાસાયણિક ગુણધર્મ હતો, બરાબર. આગળ જોઈએ. પહેલાં આપણે નાના ફિનિશ કરી દઈએ, બરાબર, પછી મોટા ઉપર જશું. ઓકે, એસિડ સાથે પ્રક્રિયા. ચાલો 7 નંબરનું જોઈએ આપણે, એસિડ સાથે પ્રક્રિયા. કે માનો કે આલ્કલી ધાતુઓને એસિડ સાથે પ્રક્રિયા કરવાની થાય, બરાબર છે. તો એ કઈ રીતે પ્રોસેસ આપશે એના માટે. તો આપણી જે મેટલ છે, બરાબર છે, એ H2SO4 સાથે પ્રક્રિયા કરી એમાંથી બનાવશે M2SO4 વત્તા બનાવશે H2 ગેસ. સિમ્પલ. ઉદાહરણ તો હું આપી શકતે. ઉદાહરણમાં માનો કે મેં સોડિયમ લીધું, સોડિયમની પ્રક્રિયા હું H2SO4 સાથે કરાવું છું, આ એસિડ છે.
તો બની જશે Na2SO4 વત્તા બનશે H2 ગેસ. સંતુલન કરાવવું, બરાબર. તો અહીં કેટલા આવશે? 2. અહીંયા 2 આવશે, બાકીનું તો એઝ ઇટ ઇઝ છે. રેડી. માનો કે પોટેશિયમ લઉં અને એની H2SO4 સાથે પ્રોસેસ કરાવો તો બની જશે K2SO4 પોટેશિયમ સલ્ફેટ વત્તા બનશે H2 ગેસ. અહીંયા આવશે 2. આ તો મેં એક એસિડ સાથે પ્રોસેસ કરાવી, બીજા સાથે પ્રોસેસ કરાવું તો શું આવશે? બરાબર છે. ચાલો, તો બીજામાં માનો કે હું સોડિયમ લઉં, એની HCl હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રોસેસ કરાવું તો શું બને? NaCl વત્તા હું ઉત્પન્ન થાય H2 ગેસ. બરાબર છે. તો અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે ને અહીંયા પણ 2 આવશે. રેડી. માનો કે હું પોટેશિયમ લઉં, HNO3 એસિડ સાથે પ્રોસેસ કરાવું તો બની જશે KNO3 પોટેશિયમ નાઇટ્રેટ વત્તા ઉત્પન્ન થશે H2 ગેસ. રેડી. તો અહીંયા તમે જોઈ શકો અહીં 2 આવશે, તો અહીંયા પણ 2 આવશે ને અહીંયા પણ 2 આવશે. રેડી. આ જે બને છે ને લાઈનમાં બધા, એને ક્ષાર કહેવાય. શું બને છે? ક્ષાર. તો જો હું એસિડ સાથે પ્રોસેસ કરાવું ને, બરાબર, આલ્કલી મેટલની, તો એમાંથી મને ક્ષાર મળે અને ઘણી બધી ઉષ્મા ઉત્પન્ન થાય. ઘણી બધી ઉષ્મા ઉત્પન્ન થાય. બરાબર. તો લાર્જ અમાઉન્ટ ઓફ એનર્જી વુડ રિલીઝ. સોરી. ઓકે, ચાલો. તો આ થઈ એસિડ સાથેની વાત. 8મા નંબરનો રાસાયણિક ગુણધર્મ. બરાબર. તો એમાં શું આવશે? એમાં આવશે એના સલ્ફાઇડ. બરાબર છે. આપણે સલ્ફાઇડ લઈ લઈએ. સલ્ફાઇડ બનવાની પ્રકૃતિ. સલ્ફાઇડ એટલે S-2 સાથે પ્રક્રિયા. રેડી. કે સલ્ફાઇડ કઈ રીતે ફોર્મ કરે છે? તો all metals react with sulfur forming sulfides such as Na2S. બરાબર. મતલબ બધી મેટલ સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને M2S બનાવે છે. બરાબર. બહુ સારું એક્ઝામ્પલ છે સોડિયમ. સોડિયમ સલ્ફર સાથે શું બનાવશે? Na2S. ઓકે. ચાલો, બીજી એક બાબત છે કે આ જે છે ને એ આવું બની શકે. Na2SN. N એટલે અહીંયા આંકડો બદલી શકે. S બરાબર, જેમ કે અહીંયા 1 આવ્યો ને, એમ 1 2 બરાબર 3 4 5 ઓર 6 સુધી હોઈ શકે. ઓકે. તો મતલબ આમે બની શકે Na2S2. ઓકે, Na2S3. બટ આજે છે એટલા સ્ટેબલ નથી, આ મેક્સ સ્ટેબલ છે Na2S. બરાબર. એ મેક્સિમમ સ્ટેબલ છે અને એના બનવાના ચાન્સીસ બહુ બધા છે. The polysulfide ion are made from zigzag chains of sulfur atom. ઓકે. આમાં શું થશે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં સલ્ફર જોડાશે ને ત્યારે પોલીસલ્ફાઇડ બને. શું બને? પોલીસલ્ફાઇડ. પણ એ બનવું એટલું, એને શું કહેવાય કે પોસિબલ નથી. બરાબર છે. એની શક્યતાઓ ઓછી છે. પોલીસલ્ફાઇડ બનશે અને આ જે પોલીસલ્ફાઇડ છે એમાં ઝિગઝેગ આકારે સલ્ફર ગોઠવાશે. આકારે સલ્ફરની શૃંખલા હોય છે. રેડી. આવી કન્ડિશન નોર્મલી જોવા મળે. તો આ સલ્ફાઇડ સંયોજનો માટે હતું. બરાબર. જે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ડોન્ટ વરી. રેડી. ચાલો, તો અહીંયા હું લેક્ચર અટકાવીશ અને આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયાથી આગળ જોઈશું. ઓકે.